ભરૂચથી મળી રહ્યા છે, જ્યાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીમાં સતત પાણીનું જળસ્તર વધી રહ્યું છે। નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે ગોલ્ડન બ્રિજ નજીક, અને તેના કારણે હાલ તો નર્મદા નદીનું આ જળસ્તર ભયજનક સપાટીને પાર થઈ ચૂક્યું છે। ભરૂચ જિલ્લાના 48 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। આ સાથે અંકલેશ્વરના 15 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા યોગેશ પરીખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યોગેશ, કુલ કેટલા ગામોને અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે અને સાવચેતીના ભાગરૂપે શું મેસેજ આપવામાં આવી રહ્યા છે? ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ગુજરાતના 3 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવે છે, જેમાં વડોદરા, નર્મદા જિલ્લા અને ભરૂચનો સમાવેશ થાય છે। જો ભરૂચની વાત કરીએ તો કુલ 48 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે, જેમાં 3 તાલુકા છે, અંકલેશ્વર, ભરૂચ અને ઝઘડિયા અને હાંસોટ તાલુકા। હાલમાં ભરૂચનું જે ગોલ્ડન બ્રિજ છે, ગોલ્ડન બ્રિજની નીચે 200 જણાને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને એમને નગરપાલિકા દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ભરૂચ જિલ્લાના કુલ 48 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વરના 15, ભરૂચના 14 અને ઝઘડિયાના 19 ગામોને સાવચેત રહેવા માટે કહેવાયું છે। તો આ તરફ નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવતા ભરૂચમાં દોડધામ મચી ચૂકી છે, કારણ કે ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટી પાસે જ્યારે નર્મદા નદીનું પાણી પહોંચી ચૂક્યું છે, એવામાં 200 લોકોનું સ્થળાંતર અત્યારે કરાયું છે। સ્થાનિક પ્રશાસને અત્યારે 200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। ઉપરવાસમાં ભરાયો વરસાદ હોવાના કારણે ગઈકાલથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં નર્મદા નદીમાં આવી રહ્યું છે, અને લગભગ અત્યારે 24 ફૂટની સપાટીએ પાણી પહોંચવાની તૈયારીમાં છે। નીચાણવાળા વિસ્તારમાં કોઈને જાનહાનિ ન થાય તે માટે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના અધિકારીઓ ગઈકાલે રાત્રે અમે જાતે વિઝિટ કરીને તે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, અને સિવિક સેન્ટરો પણ ખોલી કાઢવામાં આવ્યા છે એ લોકોને રહેવા માટે, અને દરેક જગ્યાએ જમવાની વ્યવસ્થા પણ નગરપાલિકા કરી રહી છે, જેથી કરીને સ્થાનિક પબ્લિકને કોઈ તકલીફ ના પડે।